જડબી સલાક સુરક્ષા વ્યવસ્થા માટે જેનું દ્રષ્ટાંત અપાતું હોય તેવી ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સિમીના 8 આતંકીઓ ફરાર થયા હતા અને મધ્યપ્રદેશની પોલીસ તથા અહીંની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે મળીને આ 8 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે અને આતંકીઓનું આ આખું ઓપરેશન નિષ્ફળ બનાવ્યું છે। જ્યારે આતંકીઓ જેલમાં ભાગ્યા ત્યારે સુરક્ષા કર્મીઓ દ્વારા કેવી રીતે ઓપરેશન પાર પડાયું તે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ કરાઈ છે। પહાડ ઉપર આતંકીઓ દેખાયાના ઇનપુટ બાદ સુરક્ષા કર્મીઓ દ્વારા સ્ટેન્ડ બાયના આદેશ કરાયા હતા અને સાથે જ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લેવાની સૂચનાઓ પણ અપાઈ હતી। તો આતંકીઓના સફળ ઓપરેશન બાદ એટીએસ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવી। વિડીયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે સુરક્ષા કર્મીઓ પહોંચ્યા ત્યારે એકાદ બે આતંકીઓ જીવિત હતા ત્યારે સુરક્ષા કર્મીઓ દ્વારા ફાયરિંગ કરાયું હતું અને આતંકીઓને ત્યાં જ ઠાર કરાયા હતા। આ સાથે જોઈ શકાય છે કે મધ્યપ્રદેશ એટીએસ જ્યારે આતંકીઓ નજીક પહોંચી ત્યારે આતંકીઓની હલચલ જણાતી હતી ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા ગોળીઓ ચલાવાઈ છે। એક પોલીસ જવાન તમામ પોલીસ કર્મીઓને પોઝિશન લેવા માટે પણ આદેશ આપે છે। ત્યારબાદ તમામ પોલીસ કર્મીઓને પાછળ ખસી જવા માટે પણ જણાવાય છે।